નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જેડકે મહેન્દ્રપુરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર વતી ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વિષયની અંદર ખાસ મુદ્દો જોઈએ મહત્વનો તો ગુજરાતી વ્યાકરણ છે। તો આજે ગુજરાતી વિષયની અંદર આપણે ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરીશું। તો ગુજરાતી વિષયની અંદર આજે આપણે અલંકાર અને તેના પ્રકારો તેના વિશે આપણે ભણીશું। તો પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે અલંકાર એટલે શું। તો અલંકાર એટલે આભૂષણ, ઘરેણું। આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે આભૂષણો એટલે કે ઘરેણા પહેરવાથી સ્ત્રીના સૌંદર્યમાં જેવી રીતે વધારો થાય છે, તેવી જ રીતે ગુજરાતી ભાષામાં શબ્દ અને અર્થની અંદર ચમત્કૃતિ લાવવા માટે, શબ્દ અને અર્થની અંદર ચમત્કૃતિ સાધવા માટે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે। તો અલંકારના મુખ્ય બે પ્રકારો છે। હવે અલંકારના મુખ્ય બે પ્રકારો છે। તો એનો પહેલો પ્રકાર છે હવે અલંકારના મુખ્ય બે પ્રકારો છે। એનો પહેલો પ્રકાર છે શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે તેનું નામ છે અર્થાલંકાર। ગુજરાતી ભાષામાં અલંકારના મુખ્ય બે પ્રકારો છે, એક શબ્દ અલંકાર અને બીજો અર્થાલંકાર। હવે પહેલો શબ્દ અલંકાર। તો આપણે જાણીએ કે શબ્દ અલંકારો કોને કહેવાય। હવે શબ્દ અલંકાર જે છે કે શબ્દ દ્વારા રચાતા અલંકારને શબ્દ અલંકાર કહે છે। તો આ જે શબ્દ અલંકાર છે એનો એક પ્રકાર છે, પહેલો પ્રકાર કે જેને આપણે ગુજરાતી ભાષામાં વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું। હવે શબ્દ અલંકારનો પહેલો પ્રકાર કે જેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું। હવે વર્ણાનુપ્રાસ અલંકાર છે એનું પણ એક બીજું નામ છે કે જેને
વર્ણસગાય અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકારને વર્ણસગાય અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે પહેલા આપણે જોઈએ કે વર્ણાનુપ્રાસ અલંકાર આપણે કોને કહીશું. તો એનું એક ઉદાહરણ લખું છું. તો વર્ણાનુપ્રાસ અલંકારનું પહેલું ઉદાહરણ અહીંયા લખ્યું કે વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય. જ્યારે આપણને કોઈ પણ આવું વાક્ય કે જ્યારે કોઈ પણ આવી આપણને કાવ્ય પંક્તિ આપેલી હોય ત્યારે આની અંદર આપણે શું જોવાનું કે પહેલી વસ્તુ તો કે વર્ણ. તો વર્ણ આપણે કોને કહીશું કે વર્ણ એટલે અક્ષર. વર્ણ એટલે અક્ષર. હવે જ્યારે કોઈ પણ આવું વાક્ય કે કાવ્ય પંક્તિ આપેલી હોય ત્યારે આપણે એ જોવાનું કે વાક્યની અંદર કોઈ પણ જે શબ્દ આપેલો છે એ શબ્દની શરૂઆતમાં આ જે પહેલો શબ્દ છે તે શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ બે કે તેથી વધારે વખત આવતો હોય તો તેને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વાક્ય જોયું કે વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય. તો આની અંદર આપણે જે વિપત શબ્દ આપ્યો છે એની અંદર જે પહેલા છે શબ્દની શરૂઆતમાં વ નામનો વર્ણ છે, બીજા પણ શબ્દની શરૂઆતમાં વ નામનો વર્ણ છે અને ત્રીજામાં પણ વ નામનો વર્ણ છે. તો આ કાવ્ય પંક્તિની અંદર આપણને એકનો એક વર્ણ છે એનું બે કે તેથી વધારે વખત પુનરાવર્તન થાય છે અથવા એકનો એક વર્ણ એટલે કે અક્ષર બે કે તેથી વધારે વખત આવે છે માટે આપણે આને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે એનું એક બીજું ઉદાહરણ આપું છું. અહીંયા મેં બીજી પંક્તિ લખી છે કે નટવર નિરખ્યા નયન રે. તો આ કાવ્ય પંક્તિની અંદર જ્યાં ન નામનો વર્ણ છે એટલે કે અક્ષર છે એ શબ્દની શરૂઆતમાં આ એક વખત આવે છે, આ બે વખત આવે છે, આ ત્રણ વખત આવે છે. એટલે કોઈ પણ વાક્યની અંદર એકનો એક વર્ણ બે કે તેથી વધારે વખત પણ શબ્દની શરૂઆતમાં આવતો હોય તો એને ગુજરાતી ભાષામાં વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળનું ઉદાહરણ લખું છું. હવે ત્રીજું મેં ઉદાહરણ લખ્યું છે કે કામિની કોકિલા કેલી કુંજન કરે. તો અહીંયા આપણે જોઈએ કે કામિની કોકિલા કેલી કુંજન કરે. તો અહીંયા જે છે આ કાવ્ય પંક્તિની અંદર અથવા પહેલી વાર આવ્યો, આ બીજી વાર આવ્યો, આ ત્રીજી વાર, ઓછામાં ઓછા બે વાર તો આવવો જોઈએ પણ એ વર્ણ છે શબ્દની શરૂઆતમાં પહેલા આવવો જોઈએ. એટલે અહીંયા જે ક વર્ણ છે અહીંયા જે ક અક્ષર છે એ શબ્દની શરૂઆતમાં બે થી વધારે વાર આવે છે માટે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. આગળનું ઉદાહરણ આપણે જોઈએ.
અહીંયા એક બીજું ઉદાહરણ લખ્યું છે કવિ બોટાદકરની પંક્તિ છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોટ. તો અહીંયા જે જ વર્ણ છે ને જે અક્ષર જ અક્ષર છે એ એક વાર, બે વાર અને ત્રણ વાર. જે આ અક્ષર કે વર્ણ છે એનું બે કે તેથી વધારે વખત પુનરાવર્તન થાય છે માટે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એવું લેવું આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે જળનો જવાન જળવતી બને. તો એ જળનો જવાન જળવતી બને તો એ જો અક્ષર છે શબ્દની શરૂઆતમાં એક વાર આવે છે, શબ્દની શરૂઆતમાં બીજી વાર આવે છે અને શબ્દની શરૂઆતમાં ત્રીજી વાર આવે છે. એટલે અહીંયા જ વર્ણ છે એનો બે થી વધારે વાર પુનરાવર્તન થાય છે કે બે કે તેથી વધારે વખત આવે છે માટે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા બીજી એક કાવ્ય પંક્તિ લખેલી છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લો. હવે અહીંયા જે છે એની અંદર અહીંયા જે મ વર્ણ છે એ શબ્દની શરૂઆતમાં એક વાર આવે છે, બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે, ચોથી વાર આવે છે. અહીંયા જે મ વર્ણ છે એનું વારંવાર પુનરાવર્તન અહીંયા થાય છે માટે આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે એ બીજું ઉદાહરણ લખ્યું છે કે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે. હવે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે એટલે અહીંયા ક વર્ણ છે એક વાર આવે છે, બીજી વાર આવે છે. એટલે ઓછામાં ઓછો જે બે વાર આવતો હોય એને પણ આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે એક બીજી કાવ્ય પંક્તિ જોઈએ કે હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે. નરસિંહ મહેતા રચિત આ સરસ મજાનું કાવ્ય છે એની પંક્તિ છે કે હળવે 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 એટલે અહીંયા હ વર્ણ જે છે અક્ષર છે એનું બે થી વધારે વાર પુનરાવર્તન થાય છે માટે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. પછી ઉદાહરણ જોઈએ. હવે અહીંયા એક કાવ્ય પંક્તિ લખી છે કે ભાઈ નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછો નિરખવા નંદ કુમાર રે. તો અહીંયા જે છે એની અંદર નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછો તો અહીંયા ન વર્ણ જે છે એટલે કે ન અક્ષર જે છે એમ શબ્દની શરૂઆતમાં બે થી વધારે વાર પુનરાવર્તન થાય છે માટે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ.
તો આ બીજું એક ઉદાહરણ લખ્યું છે કે ધન વૃંદાવન, ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે. ધન વૃંદાવન એટલે અહીંયા ધ જે અક્ષર છે, ધ વર્ણ છે, એનું પણ વારંવાર પુનરાવર્તન બે થી વધારે વાર થાય છે. બે થી વધારે વાર એકના એક વર્ણનું પુનરાવર્તન શબ્દની શરૂઆતમાં જ્યારે થતું હોય ત્યારે આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. વર્ણાનુપ્રાસ અલંકારને આપણે વર્ણસગાય અલંકાર તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર જે છે એની હું વ્યાખ્યા લખું છું, એ તમે લખી લો. હવે હું અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર જે છે એની વ્યાખ્યા લખું છું. હવે આપણે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર જે છે તેની વ્યાખ્યા જોઈએ કે વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દની શરૂઆતમાં બે કે તેથી વધારે વખત આવતો હોય તો તેને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ વર્ણાનુપ્રાસ અલંકાર જે છે તેના ઉદાહરણો જોયા. એની અંદર મેં તમને એવું સમજાવ્યું કે કોઈ પણ કાવ્ય પંક્તિ આપેલી હોય કે કોઈ પણ વાક્ય આપેલું હોય તો તેની અંદર કોઈ પણ વર્ણ કે એટલે કે અક્ષર શબ્દની શરૂઆતમાં જો એકનો એક વર્ણ બે કે તેથી વધારે વખત આવતો હોય તો તેને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાય અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકારને જોયો. હવે આપણે વર્ણાનુપ્રાસ અલંકાર પછીનો જે આપણે અલંકાર છે તેને આપણે ભણીશું.
હવે શબ્દ અલંકારની અંદર એનો બીજો પેટા પ્રકાર એટલે પ્રાસસાક્ય અલંકાર કે આંતરપ્રાસ અલંકાર. આ અલંકારને પ્રાસસાક્ય અલંકાર પણ કહેવામાં આવે છે અને આંતરપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે. તો આ પ્રાસસાક્ય અલંકારને આપણે કઈ રીતે ઓળખીએ તો તેના વિશે આપણે અહીંયા જોશું. તેનું ઉદાહરણ લખું છું. હવે પ્રાસસાક્ય અલંકાર જે છે એ પ્રાસસાક્ય અલંકારનું પહેલું ઉદાહરણ મેં અહીંયા લખ્યું. હવે એનું ઉદાહરણ છે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. હવે આપણે આ વાક્યની અંદર એવું જોવાનું છે કે આ વાક્યની અંદર કઈ જગ્યાએ બે શબ્દોનો પ્રાસ છે એ સરખો મળતો હોય છે. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે મેં અલ્પવિરામ કરેલું છે કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો વ્યાકરણની ભાષામાં આપણે એવું કહી શકીએ કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે તેને પ્રાસસાક્ય કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં તમને પહેલું જે ઉદાહરણ આપ્યું કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો અહીં આપણે જો કે આ કાવ્ય પંક્તિની અંદર જે અને તે નામના જે બે શબ્દો છે એની વચ્ચે પ્રાસ રચાય છે, માટે આપણે એને પ્રાસસાક્ય કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે બીજું ઉદાહરણ અહીંયા લખું છું. હવે બીજું ઉદાહરણ પ્રાસસાક્યનું એવું છે કે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો. તો આની અંદર જોઈએ તો ગુજરાતીની અંદર વ્યાકરણની ભાષામાં પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો જે પહેલો શબ્દ છે આ બંને વચ્ચે પ્રાસ રચાય છે. તો અહીંયા આપણે જોયું કે આવ્યા અને લાવ્યા આ બે શબ્દો એવા છે કે આ બંને શબ્દો વચ્ચે પ્રાસ સરખો મળે છે, માટે આપણે એને પ્રાસસાક્ય કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોયું કે આપણે અલ્પવિરામ પહેલાનો જે આવ્યા શબ્દ છે અને બીજા ચરણનો જે પહેલો શબ્દ છે એટલે કે પહેલું જે ચરણ છે એનો છેલ્લો શબ્દ આવ્યા અને બીજા ચરણનો જે પહેલો શબ્દ છે આ લાવ્યા. આવ્યા અને લાવ્યા આ બે શબ્દો છે એની વચ્ચે પ્રાસ રચાય છે, માટે આપણે એને પ્રાસસાક્ય કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે ઘેર પધાર્યા હરિગુણ ગાતા વાતા તાલ અને શંખ મૃદંગ. તો આપણે જે અહીંયા કાવ્ય પંક્તિ આપણને આપેલી છે આ કાવ્ય પંક્તિની અંદર પહેલા ચરણનો છેલ્લો શબ્દ એટલે કે ગાતા અને બીજા ચરણનો જે પહેલો શબ્દ છે વાતા. તો કોઈ પણ જ્યારે આપણને કાવ્ય પંક્તિ આપેલી હોય તો એ કાવ્ય પંક્તિની અંદર વચ્ચે આવતા જે બે શબ્દો છે
એ બે શબ્દોનો જો પ્રાસ આપણને મળતો આવતો હોય તો આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે આ કાવ્ય પંક્તિની અંદર આપણને ગાતા અને વાતા આ બે શબ્દો છે, આ બંને શબ્દોની વચ્ચેનો પ્રાસ આપણને સરખો મળતો આવે છે, માટે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. હવે અહીંયા આપણે જોઈએ આગળનું ઉદાહરણ કે ભણતર વગરનું ગણતર ચણતર વગરનું છે. તો આપણે અહીંયા કાવ્ય પંક્તિ આપણને આપેલી છે કે ભણતર વગરનું ગણતર ચણતર વગરનું છે. તો આની અંદર આપણને ગણતર અને ચણતર આ જે પંક્તિ છે એની અંદર અહીંયા આપણને આ બે જે શબ્દો છે એ બે શબ્દોની વચ્ચે આપણને પ્રાસ મળતો આવે છે, માટે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે પિતાજી હંમેશા કહેતા રહેતા સર્વની સાથે. તો પહેલા ચરણનો જે છે અહીંયા સહેલો શબ્દ કહેતા અને બીજા ચરણનો જે પહેલો શબ્દ છે એ રહેતા. એટલે કહેતા અને રહેતા આ બે જે શબ્દો છે આની વચ્ચે આપણને કાવ્ય પંક્તિની અંદર વચ્ચે પ્રાસ બંને શબ્દોમાં વચ્ચે પ્રાસ મળતો આવે છે, માટે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. એ સિવાય પણ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ભયની કાયાને પૂજા નથી. ભયની કાયાને પૂજા નથી. નથી વળી સંશયને પામ. તો અહીંયા આપણે જોઈએ તો બે શબ્દો એવા સરખા છે કે જે નથી અને નથી. આ બે જે શબ્દો છે એનો પ્રાસ સરખો મળતો આવે છે કે આ પહેલા ચરણનો જે સહેલો શબ્દ છે બીજા ચરણના પહેલા શબ્દની વચ્ચે આ બે જે શબ્દો એવા છે કે બેની વચ્ચેનો જે પ્રાસ છે બે શબ્દોની વચ્ચે પ્રાસ છે એ વળતો આવે છે, માટે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે અહીં આપણે બીજું પણ પ્રાસ સાંકળી અલંકારનું એક ઉદાહરણ લખ્યું છે કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન એટલે કે ભગવાનના માણસો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. તો અહીંયા આપણે જોયું
માંગે અને માંગે. તો આ પંક્તિની અંદર આપણને અહીંયા પણ બે જે શબ્દો છે એની વચ્ચેનો પ્રાસ મળતો આવે છે. માટે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં આપણને જે કાવ્ય પંક્તિ આપેલી છે એ કાવ્ય પંક્તિની અંદર વચ્ચે જે છે બે શબ્દો, એ વચ્ચેના બે શબ્દોનો જ્યારે પ્રાસ મળતો આવે ત્યારે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. અલંકાર વિશે ભણી ગયા તો એની એક વ્યાખ્યા છે હું અહીંયા લખું છું. હવે આપણે અહીંયા જોયું કે પ્રાસ સાંકળી અને આંતરપ્રાસ અલંકાર કોને કહેવાય તેના વિશે આપણે ભણી ગયા. તો એની અહીંયા વ્યાખ્યા લખી છે કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાય તો તેને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે શબ્દાલંકારના બે પ્રકારો ભણ્યા, એક વર્ણાનુપ્રાસ અલંકાર અને બીજો પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. હવે શબ્દાલંકારનો એક ત્રીજો પ્રકાર છે તે આપણે અહીંયા ભણીશું. હવે શબ્દાલંકારનો ત્રીજો જે પ્રકાર છે એનું નામ છે આ અલંકાર છે તેને યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અલંકારને યમક અલંકાર પણ કહેવાય અને બીજું એનું નામ શબ્દાનુપ્રાસ અલંકાર પણ છે. તો અહીંયા જે છે યમક અલંકારનું એક ઉદાહરણ લખું છું. હવે અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે કે વહારે સુરત તારી સુરત. તો યમક અલંકારની અંદર આપણને કોઈ આવી એક કાવ્ય પંક્તિ આપેલી હોય તો તેની અંદર એ પંક્તિની અંદર આપણને બે શબ્દો સરખા જોવા મળશે. કે પહેલા પણ આપણે જોયું કે વહારે સુરત તારી સુરત, પરંતુ
શબ્દો આપણને બંને સરખા જોવા મળશે, પરંતુ આ બંને શબ્દો છે એ બંનેના અર્થ છે એ જુદા જુદા થતા હોય છે. જોઈએ કે વાહરે સુરત, આ સુરત એટલે સુરત શહેર, અને આ જે સુરત છે, સુરત એટલે ચહેરો, કે જેને મુખડું પણ કહેવામાં આવે છે. તો યમક અલંકારની અંદર બે શબ્દો સરખા હોય અને બંને શબ્દો છે એના અર્થ જ્યારે જુદા જુદા થતા હોય ત્યારે તેને યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એનું બીજું ઉદાહરણ જોઈએ. હવે અહીંયા બીજું ઉદાહરણ લખ્યું કે જવાની તો આખરે જવાની છે ને. હવે આપણે જોશું તો પંક્તિની અંદર જે બે જવાની છે બંને આપણને સરખી લાગશે, પરંતુ બંનેનો અર્થ છે એ જુદો જુદો થાય છે. અહીંયા જોઈએ જવાની, જવાની એટલે યુવાની, અને બીજું કે આ જવાની એટલે જે જતી રહેવાની છે. કે જવાની તો આખરે જવાની છે ને, એક જવાની એટલે યુવાની અને બીજી જવાની એટલે કે જે જતી રહેવાની છે તે. હવે આપણે આગળ એક બીજું ઉદાહરણ જોઈએ. હવે આ ઉદાહરણ છે આની અંદર કે નકશામાં જોયું, મેં નકશામાં જોયું. એટલે પહેલો જે શબ્દ આપણને આપ્યો છે કે નકશામાં, નકશામાં એટલે કે જે આપણે ભારત દેશનો જે નકશો છે એની વાત છે. અને બીજું જે આપણને આપ્યું છે કે નકશામાં, નકશામાં એટલે ક્યાંય પણ નહીં. અહીંયા આપણે જોયું કે આ અલંકારની અંદર બંને શબ્દો છે સરખા છે, પરંતુ બંને જે શબ્દો છે એનો અર્થ છે તે જુદો જુદો થાય છે. એટલા માટે જ્યારે કોઈ પણ કાવ્ય પંક્તિ આપણને આપેલી હોય એની અંદર બે શબ્દો સરખા હોય અને બંને શબ્દો જે છે એના અર્થ જ્યારે જુદા જુદા થતા હોય ત્યારે એને ગુજરાતી ભાષામાં યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનું એક ઉદાહરણ જોઈએ કે તપેલી તો, તપેલી છે ને, અહીંયા આપણને બે શબ્દો જોશો એટલે બંને શબ્દો આપણને સરખા લાગશે. અહીંયા પણ તપેલી અને અહીંયા પણ તપેલી. તો તપેલીને પહેલા આપણે અહીં જોયું કે આ તપેલી એટલે શું, કે તપેલી એટલે કોઈ પણ એક પાત્ર, અને અહીંયા જે બે શબ્દ બીજો શબ્દ આપ્યો છે તપેલી એટલે ગરમ. તપેલી એટલે જે ગરમ થયેલી છે તે. તો અહીંયા આપણે જોયું કે શબ્દો છે બંને સરખા છે, પણ બંને જે શબ્દો છે એનો અર્થ છે એ જુદો જુદો થાય છે. માટે એને યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. તો એક વખત તો આપણે આ ઉદાહરણ જોયું વારે સુરત તારી સુરત. તો આની અંદર આપણે જોયું કે બે શબ્દો સરખા છે અને બંનેનો જે અર્થ છે જુદો જુદો થાય છે, માટે એને યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા હું એની વ્યાખ્યા લખું છું.
હવે આપણે યમક કે શબ્દાનુપ્રાસની વ્યાખ્યા જોઈએ કે એકનો એક શબ્દ સમૂહ છે બે વખત આવતો હોય અને બંનેના અર્થ જુદા જુદા થતા હોય તેને આપણે યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અલંકારના મુખ્ય 3 પ્રકારો જોયા અને આગળના જે પ્રકારો છે હવે આપણે આગળ ફરીના પીરિયડમાં આપણે જોઈશું. આભાર.